મિત્રો, કોઈ વ્યક્તિ કે કોઈ તમારો ગ્રાહક તમારી જોડેથી ઉધારમાં માલ લઈ ગયો હોય કે ઉધાર તમારી જોડેથી પૈસા લઈ ગયો હોય અને તે ઉઘરાણી તમને પરત ના આપતો હોય, તમારા પૈસા પરત ના આપતો હોય, તો શું તમે તેની વિરુદ્ધમાં 404-420 એટલે કે વિશ્વાસઘાત અને ચીટિંગની ફરિયાદ દાખલ કરી શકો છો? મિત્રો, દરેક કેસની અંદર ચીટિંગની ફરિયાદ દાખલ થતી નથી, દરેક કેસની અંદર વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ થતી નથી. એટલે કે દરેક ઉધાર આપેલા પૈસા પરત ના આવે તો તેને વિશ્વાસઘાત અને છેતરપિંડી કહેવાતી નથી. મિત્રો, આ હું નથી કહેતો, પણ નામદાર કલકત્તા હાઈકોર્ટે એક લેટેસ્ટ જજમેન્ટ આપ્યું છે અને આ જજમેન્ટની અંદર સ્પષ્ટ કર્યું છે. નામદાર કલકત્તા હાઈકોર્ટે મિત્રો 406 અને 420 એટલે કે વિશ્વાસઘાત અને છેતરપિંડી શું છે તે સ્પષ્ટ કરતા એવું કહ્યું છે કે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાનો ઈરાદો પહેલેથી જ તે વ્યક્તિનો હોય તો જ તેની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ શકે. પરંતુ તમારા સામાન્ય વ્યવહાર મુજબ તમે આપેલી ઉધાર લેણી રકમ તમને પરત ના આપતો હોય, તમે ઉધાર માલ આપ્યો હોય અને તે ઉધાર માલ તેને વાપર્યો હોય અને તમારી જોડે શરૂઆતથી જ વિશ્વાસઘાત કરવાનો ઈરાદો હોય, શરૂઆતથી જ તમારી સાથે છેતરપિંડી કરવાનો ઈરાદો હોય તો જ તેવા વ્યક્તિ સામે 406-420 ગુનો દાખલ થઈ શકે. એટલે કે કોઈ વ્યક્તિને ડરાવવા માટે, ધમકાવવા માટે તમે આ ફોજદારી ફરિયાદનો ઉપયોગ ન કરી શકો. હવે આ જે વ્યવહાર છે તમારો સિવિલ રેમેડી છે, એટલે કે તમારે પૈસા લેવાના છે તો તમે સિવિલ કોર્ટમાં જઈ અને દાવો કરી અને પૈસા મેળવવા માટેનો દાવો તમે દાખલ કરી શકો છો, પરંતુ ફોજદારી ફરિયાદ તમે દાખલ નહીં કરી શકો. એટલે કે દરેક લેણી રકમ લેવા માટે 406-420 નો ઉપયોગ નહીં થઈ શકે. આવા લીગલ અપડેટ્સ અને અવેરનેસના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો. આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરી દેજો.